પહેલા તોરણ બાંધી દે અને પછી આ વેલ ઠીક કરજે. જી મોટા. શેરી વળાવી સજ કરું ઘેરે આવો ને હે મારી શેરીએ. અરે જગલા, એ જગલા, એટલે એ પછી કરજે અને પહેલા તોરણનો છેડો બાંધી દે. કેટલી વાર એક કામ આખો ભાવ બગાડશો તમે લોકો. બાપુ બાપુ છે ને હું ભૈલાને ઘૂઘરો આપીશ. ઘૂઘરો આપીશ? ભલે. અને જગલા પેલા એમ કર, પહેલા જઈને લાપસી નું અનાવ મૂકવાનું કે અને પછી તું જઈને ઘી લઈ આવજે. અરે કેવું ન પડે ચકાભાઈ ને. ઈવડી હાથ ખોટ નો ગગો જણીને આવશે એમાં તો આખું ઘર ગધાડે ચડ્યું છે. હા, આ હંધાઈ હુકમ કરો છો એ કોના પૈસે? મારા બાપને પૈસે ને. હા મોટા ભાઈ જવા દો ને, ગોળની કાંકરીથી મોઢું ગળ્યું કરી લઈશું. ભાભી બચારા સાચું જ તો કહે છે. બિચારી છે ને, બિચારા તો તમે છો, જેને આગળ ઉલાળ નહીં ને પાછળ ધરાળ નહીં. હા ખબરદાર છે જો મોઢામાંથી એક વેણ બોલી છે તો આજના દીએ મોઢામાંથી ક વેણ ન નીકળે તો સારું. એ આવ્યા ગંગા ભાભી ને ગગલો. મજા. તમારી માં ગંગાઓ અને ગગલો આવ્યા છે. એ ત્યાં બારણે જ ઉભી રાખજો. ન થાય તો સારું. હા એ તો સૂઈની ઘાસ સોયથી ટળી. માં સીતા સૌ સારાવાના કરશે. જાઓ કુલદેવી પાસે જઈ દીવો કરી ગંગાને પગે લગાવજો અને તમે બે પગે લાગજો. જો તું ગામમાં જઈ હંધાય વડીલોને આજના રાતના ઓછવનું કહી આવજે. હું તો ભૂખે નથી જતી, મારું જાય પગાર ખૂબ. હા તું શું તારા બાપને પણ જવું પડશે. મને થાક લાગે છે. તો 4 જણાને કહેજે તને ઉપાડી લેશે, પણ ગયા વગર છૂટકો નથી. તો જાશું. હા આ નવરા બેઠા શેરડી કાતરાવીના કાઈ ધંધો છે કે નહીં તુને? બાપા 32 મજબૂત હોય ને તો શેરડી જ કતરાય. એના કરતા ગગા બાવડા મજબૂત રાખો ને કઈ કામ ધંધો થાય. હા વરા મેડકાનો છે તમે કોણ હો ના? આવ આવ, આજ તો હવારમાં કઈ ભૂલી પડી ગઈ ને. હા મારી દેરાણીએ હાથ ખોટનો ગગો જણે છે કે તમારા જમાઈએ મોટો ઉત્સવ રાખ્યો છે. હા એનું નોતરું દેવા આવી છું. તે રાખે જ ને ઉત્સવ, જમાઈ કે નો? અરે આ શંભુરામ નો. હા કેવું પડે ને. કઈ વાલે ભલે તું તારે બે આવ્યો, હું હમણાં મારા કામે જઈને આવું. ગગો તારી દેરાણીએ જણ્યો અને તું હરખ પદુડી થઈને ટાટિયા તોડ કરે છે. હું તો બળી મરું છું, બળી. પણ તું શું કામ બળી મારે છે? ન બળી મરું કા ભૂલી ગઈ? જે દિવસે મારું માગું લઈ અને ગંગાના બાપની પાસે તું ગઈ ત્યારે ગંગાના બાપે તો હા પાડી, પણ ગંગાએ મારું માગું પાછું ઠેલીને મારા હૈયાની ઠેકડી ઉડાડી હતી. ત્યારે તે જ કહ્યું તું કે ગંગાને ઠરી ઠામ થવા દઉં તો મારું નામ નહીં. હા હા તે હજી એ કહું છું, પણ આપણા બાપે ઈ જ ભૂખડી બારસ જેવા ઘરમાં મને દીધી એટલે હવે લખો દેર થયો. આ તો લોકની શરમે થોડું માન રાખું છું. હા પણ જોજે એને ડગલે ને પગલે કાંટા ન પાથરું તો મારું ઇનામ સોના નહીં. હા હવે મારી બેન સોના ખરી. હા તું ગંગાના જીવતરમાં ઝેર પીળો અને હું લખાને આટીમાં લઈ ઊંધેરા વાળે ચડાવું છું. એ જગા ચાલ. તમે જોજો તો ખરા અવસર મજાનો થઈ જશે. ઉપર ઉપર લેવાનું છે ને. હા તો પછી કા લખા આવ લખા આવ.
અરે ભાઈ, એક દીકરાનો બાપ છે, આમ નામ કાહેલો જા? ના ના, એવું તો કઈ નથી, અરે રઘા ભાઈ, અમારે હજી ઘણી બધી ચીજ વસ્તુઓ લેવાની છે. અરે જગા, તું કામ કરીને બહુ ઊંધો વળી જાશ, મને ખબર છે. તે લખા, એમ કઉ છું કે રાતે આખું ગામ તારે ઘરે ભેગું થાય છે. તે ખર્ચો બહુ થાય છે. કા ખર્ચો તો થાય જ ને. એમ કઉ છું કે તમારા મોટા ભાઈ તમારા હાટું થઈને કરજો કરીને તમને રાજી રાખે, અને તમે એને ગળે ટૂંપો દો, એ હારું નહીં. રઘાભાઈ, હા હા, તે સાચું જ કઉ છું. મારી બેન સોના હવારના પોરમાં ઈ જ બળાપો કરતી હતી. મેં એને ખૂબ ધમકાવી. એનો સ્વભાવ જ એવો છે. પણ રઘાભાઈ, હું ક્યાંથી પૈસા કાઢું? ઈ મને પૂછ. લખા, તારે પૈસે તું ઉત્સવ ઉજવ અને ઉપરથી મોટા ભાઈને પૈસા આપ, તો જ તું સાચો ભાઈ કહેવા. ઉપરથી મોટા ભાઈને પૈસા આપ, તો જ તું સાચો ભાઈ કહેવા. ઉપરથી મોટા ભાઈને પૈસા આપ, તો જ તું સાચો ભાઈ કહેવા. પણ રઘાભાઈ, એ કેમ બને? તો હાલ મારી હારે, મારા ગુણ દેખાડું. જગા, તું જા. ના હો, જગો એકલો ન જાય. અરે જગત તો લખાભાઈ નું પૂછડું છે. હા, પૂછડું હનુમાન ને મૂકીને ન જાય. હો એ રઘાભાઈ, આજે તો હું તમારી ભીડો આવવાનો. મને ખબર તો પડે કે તમે પૈસાની કઈ ખરના ધણી છો. તો જગા, હાલ તું જોઈ લે. લખા, હાલ હાલ. વિજબા, લ્યો પ્રસાદ. આવ જમના, બેસ. ગંગા, આ જમનાની હજુ એ તમારા કુટુંબ માટે બહુ લાગણી. હા વિજબા, જમનાના જેવું હૈયું મેં ક્યાંય ફાળ્યું નથી. એની ઉદારતા અને એની લાગણી જોઈને મારા મનમાં થાય છે કે મારું સૌભાગ્ય એની ચરણે ધરી દઉં. ગંગા, સૌભાગ્ય સોંપે તેના જીવ આપથી ઊંચો થઈ જાય, સૌભાગ્ય લેનાર જીવ ધૂળથી નીચો બની જાય. અરે ખપ પડે તેથી મારું જીવતર પણ તારા સૌભાગ્યને ખાતર ઓળખોળ કરતા જો પાછી પાની કરું, ત્યારે તું કહેજે મને, કયા મોઢે તારા ગુણ ગાઉં જમના? તું હારીને જીતી જાશ, હું તો જીતી જીતીને હારી જાઉં છું. લે હવે વિજપા પાસે બેસીને સોમવારની વાર્તા સાંભળ. ગંગા, હું તો કરમમાં માનું છું, આવા ઠાલા ધર્મમાં નહીં. ગંગા, જમના, તમારા બંનેનું એક જ દેવસ્થાન છે, પણ માર્ગ જુદા છે. લ્યો સાંભળો હવે સોમવારની વાર્તા. તો વિજબા, હું જાઉં છું. જમના, આજ રાતે મારી આંગણે આવવાનું ભૂલતી નહીં. હા, સામાન લેવાના પૈસા એ હારી ગયો. મોટા ભાઈને મોઢું શું બતાવીશ? અરે હોના ભાભી તો મારી ધૂળ કાઢી નાખશે. બાવાના તો બે બગડ્યા. અને આ રઘાભાઈ તો આમને આખા ગામને ઉધે રવાડે ચડાઈ મારે છે. હા હા જગા, એમ આકો થામા. એ તો બિચારા આપણને બે પૈસા મળે એની વેતરણ કરતા હતા. જોયું? અરે લખો કેટલો સમજદાર છે. હે, અરે હું કહું એમ જો કરતા રહ્યો ને, તો પછી જોઈ લો મજા. ભોક્કા કાઢી નાખો, ભોક્કા. રગા, પૈસા ઉછી ના. પૈસા હું આપું? અહીં તો કઈ પૈસાના ઝાડ ઉગે છે. હા હા, તું શું, તારો બાપે આપે. ગયેલા બધા વસૂલ કરી લઉં. લે આ સાંકડા, લાવ પૈસા. ખરો મરદનો દીકરો. લે આ પૈસા. આ વ્યવહારની વાત કહેવાય. રઘાભાઈ, મને થોડા પૈસા ઉછીના દ્યો ને. લખા, પૈસા તો ઉછીના દઉં, પણ પાછા ક્યારે મળશે? બે દીમાં પાછા નો આપું તો ફટ કહેજો. હવે રમવું જ નહીં ને, રમીએ તો જાય ને. જગા, ન રમીએ તો આવે ક્યાંથી? અરે ખેતી કરીએ તો જ પાકની આશા રખાય ને. હા હો, એ સાચું. અરે લખા, એમ હિંમત હારવી. લે આ પૈસા. અરે આજ હાર્યો છું તો કાલ જીતીશ. બાકી ખરો એલો મરદનો દીકરો હાંકાનો ઘા કરીને પૈસા લઈ ગયો. એક ઘા ને બે કટકા. ભૂક્કો કાઢી નાખું, ભૂક્કો. તારા બાપના ઘેરે એવા તે કિયા રંગે રંગાણી કે તુને હું યાદ નો આવ્યો? તમારા છાંટેલા રંગથી રંગાયેલી હું સદાય તમારા જ રૂપને જોવા મતતી હતી. તો પછી આજ આ માઘાને આઘા જ રહેવાના કે મારે ઓરા કરવા પડશે? તમે પુરુષ છો, હું સ્ત્રીનો અવતાર પામી
ને એમાંય હવે માતાનું સ્થાન પામી. હવે તો પહેલા માતા અને પછી પત્ની. બસ હવે એને એક બેન થાય તો આપણી આંખને ટાઢક વળે. અરે પણ ચંપા તો છે ને, એ જ ગગલાની બેન. અરે હા, આ રાખડી પૂનમ આવશે તો એ ચંપા ગગાને રાખડી બાંધશે, તો ગગો એની બેનને શું આપશે? રગા, પૈસા ઉછીને આપ. પૈસા હું આપું? હા હા, તું શું, તારો બાપે આપે. ગયેલા બધા વસૂલ કરી લઉં. લે આ સાગડા, લાવ પૈસા. ખરો મરદનો દીકરો, લે આ પૈસા. આમ ધારી ધારીને કા નજર માંડો છો? જાણે પ્રથમ જ ભાળતો હો એ મેઘધારા શું જોયા કરો છો? મરદ તો આને કહેવાય. શું લવારા કરો છો? મૂળ વાત કરો ને. ચંપાને પસલીમાં શું આપશો? હું વિચાર કરું છું કે આ તારો અછોડો મને આપી દે. એમાંથી એક નાની વીટી બનાવીશું ચંપા હારું, અને ભેળો ભેળો તારો અછોડો એ નવો થઈ જશે. હે? હા, એ ઠીક છે. હા, લો. એલા વજિયા, કાલ રાતના તું રામલાલ ને ન્યા નો આવ્યો? ઓહો, ભારે રંગલો જયમો તો કહું તું. બાપુ, વાત જયારે મેમ હતી ને, કાલ મારે ગોમતી વિયાણી હતી. એલા બાયડીને વિયાણી નો કહેવાય. બાપુ, આમાં બાયડી ક્યાંથી આવી? કા તેમાં કઈ ગોમતી ની વાત કરી ને? હા, ગોમતી ની વાત કરી, પણ એ તો મારી ગાય ની વાત કરું છું. એઠે ડોબા, તું તારી ગાય ની વાત કરતો તો? તું મારા રગા જેવો છો ભાઈ. એ બાપા, તમે મને વજિયાની હાર નો ગણો છો? અરે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી. ભુક્કા કાઢી નાખું, ભુક્કા. ઠીક ઠીક. હવે બાકી રામલાલે એના ભાઈના છોકરાનો જન્મ તો ભારે રંગે ચંગે ઉજ્યો. એ તો આપણા પૈસે તાગર ના કરે છે. રગા, કોઈના વખાણ કરવા તો એક રહ્યા, ઉપરથી ગધેડાની જેમ ભૂકસ તું. અરે તારા માટે અક્કલ કેદી આવશે? જેદી કુવામાં આવશે ને તેદી હવાડામાં આવશે. હે? એટલે મારામાં અક્કલ નથી એમ? અક્કલ હોત ને તો દીવો લઈને કુવામાં પડવા જેવું ન કરે. રગા, તું લગ્ન કરી નાખ ને થા દીકરાનો બાપ. પછી જો ગામ આખાને ઘેલું ન કરી દઉં તો તું મારો બાપ ને હું તારો દીકરો. હા, અરે એક ઠોંઠ મારીને અગડીએ કોકને ઘરમાં બેહારી દઉં. પણ હવે બેસ બેસ ઠોઠ મારવા વાળી ના. વાણિયા વાણિયા ઘી જોક, પણ ધીરે છે કયો ભાઈ. એ સુધરી જા ગગા, કહું છું સુધરી જા. આવે એ હારા આખો ડો મારો હોકો ઊંધો વાળી નાખ્યો. હા, તમારો પગ છે ને એ મારા હાથ હારે સોટી ગયો એટલે વપલા. ગધેડા, એક તો તે મારા પગ મેલ્યા ને પાછો ઊભો થઈ ગયો, અને પાછો મને ગળે પડસ પાછો ઊભો થઈને લેતો પડસ મને તું. એ તો બાપા, આ રગાભીનો શેરડીનો હાથો મારા લમડે લાગ્યો ને એમાં લાલ પીળા દેખાઈ. ઠીક લે, હવે લાલ પીળા વાળા હોકો ભરી આવ મારો. ભલે ભલે. આથી કોજાણે મારા ઘરમાં એક એક આવા ભેળા થયા છે. કહું છું મારા હોકાનો રંગ બગાડી નાખ્યો. ગંગા, ઓ ગંગા, ચંપાને મોકલી દે, એને વાળું કરાવી લઉં. હા, કોણ જાણે ક્યાં ગઈ. ભાભી, એ તો સૂઈ ગઈ છે. ગગલાને ધવરાવીને હું જ એને ઉઠાડીને જમાડી દઈશ. આમ ને આમ કોણ જાણે કેવી કમણ કરે છે કે મારી દીકરી મારી નથી રહી. એ પૂજા હૈયાની લાગણી ભાળે ત્યાં છોકરું દોડી જાય. એટલે ચંપા કાજે મારા હૈયામાં લાગણી નથી એમ. હું એવું ક્યાં કહું છું? તમે ઊંધું સમજ્યા. ઊંધું તો તું સમજાવશ. બીજાને દખી કરીએ તો આપણે દખી થવું પડે. હા, હું તો મુવાને માર કહેતી નથી, પછી બીજાને દખ દેવાની વાત જ ક્યાં આવી? દખ તો તે મારા ભાઈને દીધા છે. તારી પાછળ ભેખ લઈને બેઠો તો બિચારો, પણ તું આ ઘરમાં દેરાણી થઈને મારી છાતી માથે ખડકાણી. એકની એક વાત શું કામની મને કીધા કરો છો? અરે મારા ભાઈના ઘરમાં બેઠી હોત તો ભાભી હું કહેત ને, અને નણંદીના લાડપામાં. હા, મોઢે લગામ દો ભાભી. હું પારકી પરણેતરને તમારા ઘરની વહુ છું. હવે તમારા ભાઈના ઘર માંડ્યાની વાત ન કરતા. નીકળ. તું બીક બતાવશ? અરે તારાથી બીવે બીજા. આ સોના નહીં. હા, ઈ તો મારા બાપે આ ઘરમાં મને ફટકાવી એટલે તારી મરજાદ રાખું છું. નીકળ તો બાવડું ચાલીને બેહાડી દઉં મારા ભાઈના ઘરમાં. હા,
આવ લખાભાઈ આવ. કા શું છે? કાં શું, હુંય મરદ છું તમારી ભાષામાં. હાલો. આ શું છે? હવે તો પૈસા દેશો ને રઘાલાલ. અરે આની શી જરૂર હતી? હે લે લખા આ પૈસા. અરે ખરો મરદ તો હવે કહેવાય. આમ ને આમ કરતો રહીશ ને તો બેડો પાર થઈ જશે.